મહત્વના સમાચાર કચ્છના નખત્રાણામાં મૂર્તિને ખંડિત કરવાના મામલે પોલીસે કડક હાથે કામ ધર્યું છે। મૂર્તિ ખંડિત કરવાની ઘટના બાદ કોટડા જડોદર ગામે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અત્યાર સુધીમાં 7 લોકોની અટકાયત કરવામાં આવી અને સાથે જ આ મુદ્દે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે। બીજી તરફ સ્થાનિકોએ મૂર્તિ ખંડિત કરનારા સામે કડક પગલાં ભરવા માટે પણ માંગ કરી છે। મહત્વનું છે કે કચ્છમાં પણ સુરત જેવી મોડસ ઓપરેન્ડીથી બાળકોનો ઉપયોગ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો। ગણેશ મૂર્તિ ખંડિત કરી મંદિર પર ઝંડો પણ લગાવ્યો હતો। ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરી મૂર્તિ ખંડિત કરાઈ હતી। પોલીસે 7 લોકોની અટકાયત કરી છે। 7 પૈકી 3 કિશોર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। આ 3 અલગ અલગ તસવીર જોઈ રહ્યા છો। એક તરફ ગણેશજીની જે સૂંઢ હતી તેના પર પથ્થરમારો કરી તેને તોડવામાં આવ્યો હતો, તે પ્રયાસ કરવામાં આવ્યો હતો। ખંડિત કર્યા બાદ ત્યાંથી ફરાર થવાને બદલે નજીકનું જે મંદિર છે તેના ઉપર એક લીલા રંગનો ઝંડો પણ લગાવવામાં આવ્યો। સૌથી વધારે મહત્વની વાત છે કે જે મોડસ ઓપરેન્ડી છે અત્યારના જે આ કચ્છની અંદર નખત્રાણામાં જોવા મળી છે તે એવી જ મોડસ ઓપરેન્ડી છે કે જે 2 દિવસ પહેલા સુરતમાં રાત્રિ સમયે જોવા મળી હતી। એટલે કે બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેનો આકા કોઈ બીજો છે જેની પણ ટૂંક સમયમાં ધરપકડ થઈ જશે। જાણકારી મળી રહી છે તે પ્રમાણે, પરંતુ 7 જેટલા આરોપીઓ જે છે તેઓને પકડવામાં આવ્યા છે। તો 3 દિવસમાં 4 સ્થળોએ ગણપતિજીનો પંડાલ હતો, ત્યાં ગણપતિજીની જે મૂર્તિ ખંડિત થવાના લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી, જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી। અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી। પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી। જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં 3 માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે। અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જ્યાં ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ, તો એમાં પણ જે છે પોલીસ દ્વારા 4 લોકોને ડિટેન કરવામાં આવ્યા। ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે। કાલે બપોરે 2 થી 2:30 વાગ્યાની વચ્ચે નાબાલિકો દ્વારા ગણેશજી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને ગણેશજીની સૂંઢ તોડી દેવામાં આવી છે। ત્યારે એક અમારો નાબાલિક છે અહીં હાજર હતો, એ જોઈ ગયો હતો કે આ છોકરાએ પથ્થરમારો કર્યો છે, તેથી છોકરાઓ ત્યાંથી ભાગી ગયા હતા। પછી બાજુમાં અહીંયા મંદિર છે, ત્યાં હિન્દુનું મંદિર છે, તે જગ્યાએ એ લોકોએ પોતાનો ફ્લેગ લગાવ્યો હતો। પોલીસને જાણ કરતાં પોલીસે તે ફ્લેગ ઉતારી દીધો હતો। 3 દિવસમાં 4 સ્થળોએ શાંતિ હણવાનો પ્રયાસ થયો। રાજ્યમાં ગણેશોત્સવ દરમિયાન સુરત, વડોદરા, ભરૂચ બાદ કચ્છમાં પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે। સુરત પેટર્નથી 3 સગીરે ગણપતિની મૂર્તિ ખંડિત કરી, એટલું જ નહીં મંદિરો પર લીલો ફ્લેગ લગાવ્યો। જોકે આ ઘટનાઓ બાદ પોલીસ એલર્ટ બની ગઈ છે અને શાંતિ જળવાઈ રહે એ માટે ખડે પગે છે। આ દરમિયાન સુરતના મોટાભાગના પંડાલોમાં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આજે સુરતના જેવી જ મોડસ ઓપરેન્ડીથી કચ્છમાં બાળકનો ઉપયોગ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો। ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરી મૂર્તિ ખંડિત કરાઈ। જોકે પોલીસે કડક હાથે કાર્યવાહી કરતા 7 લોકોને સકંજામાં લીધા। આ તરફ મોરબીમાં પણ ઠેર ઠેર ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે। આ ઉત્સવમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પહેલેથી જ તૈનાત કરી દેવામાં આવી છે। આ તરફ રાજકોટમાં લવ જેહાદની પ્રવૃત્તિ અટકાવવાને લઈને નવરાત્રીના પાસ માટે આધાર કાર્ડ ફરજિયાત કરાયું છે। પાટીદાર સમાજ દ્વારા નવરાત્રીના પાસ માટે આધાર કાર્ડ ચેક કરીને જ પાસ ઇસ્યુ કરાશે। ત્યારે રાજકોટ શહેરમાં વર્ષોથી યોજાતા અન્ય અર્વાચીન રાસોત્સવના આયોજકોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે અને આઈડી કાર્ડ ચકાસીને જ પાસ આપવાના નિર્ણયના અન્ય આયોજકો પણ જોડાયા છે। અમે છેલ્લા 2 વર્ષથી કોઈ પણ આધાર કાર્ડ કે કોઈ પણ એવું પ્રૂફ જેની ઓળખાણ થઈ શકે એવું અમે લઈએ છીએ। અમારા સોફ્ટવેર સંબંધિત પાસમાં એ જ્યાં સુધી ખુલતો નથી જ્યાં સુધી પોતાનું આઈડી કાર્ડ એ જમા ન કરાવે, એટલે એક સુરક્ષાની દ્રષ્ટિએ કહીએ કે કાંઈ પણ અફડાતફડીના માહોલની દ્રષ્ટિએ કહીએ તો એક આધાર પુરાવો એ જરૂરી છે કે આટલા બધી પબ્લિકમાં આ આપણી પાસે ખેલૈયાનું લિસ્ટ છે ને આ ત્યાં રહે છે એવો આધાર પુરાવો અમારી પાસે હોય। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ। બગસરા શહેરમાં ધોધમાર વરસાદ, બપોર સુધી અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો ત્રસ્ત હતા। બપોરના સમયે ધોધમાર વરસાદના પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા છે। સાંજ થતા થતા મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમરેલીથી મળી રહ્યા છે। બગસરામાં ભારે વરસાદની શરૂઆત સાંજ થતા જોવા મળી રહી છે। તો સૌરાષ્ટ્ર
અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ છેલ્લા 48 કલાકથી નોંધાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોની અંદર ઝાપટું આવીને જતું રહે છે. બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. જરૂરી વરસાદ જે છે તે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં થયો છે, પરંતુ ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો દુષ્કાળગ્રસ્ત નહીં પરંતુ લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા છે અને લીલા દુષ્કાળના કારણે પણ પાકને નુકસાન થયું હોવાની જાણકારી છે. હાલમાં ફરી એક વખત અનેક વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોની અંદર બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની પણ શરૂઆત થઈ છે. વિરમગામમાં વરસાદમાં સરકારી ડાંગરનો જથ્થો પલળી ગયો છે. ભાડે રાખેલા ગોડાઉનમાં ડાંગર પલળી ગઈ છે. વિરમગામના 3 ગોડાઉનમાં ડાંગરનો મોટો જથ્થો રખાયો છે. વરસાદ અને પૂરના કારણે કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળી ગયું છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને પૂરના પાણીથી સરકારને કરોડોનું નુકસાન. સરકારે ટેકાના ભાવે ખરીદેલી ડાંગર પલળી ગઈ. 28 ઓગસ્ટના રોજ વરસેલા વરસાદના પાણી ઘૂસ્યા હતા. ગોડાઉનમાં અંદાજિત રૂપિયા 2,15,00,000ના સરકારી ડાંગર બગડી હોવાનો રિપોર્ટ છે. ડાંગર પલળી જતા હાલ તેને અન્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ છે. વરસાદ અને પૂરને કારણે કરોડો રૂપિયાનું નુકસાન સરકારને થયું છે. વાત વિરમગામની છે. વિરમગામમાં જે પ્રકારે વરસાદ પડ્યો, 3 ગોડાઉનની અંદર ખાસ કરીને ડાંગર રાખવામાં આવી હતી. આ એવી ડાંગર હતી કે જે સરકારી ટેકાના ભાવે ખરીદાયેલી હતી અને 3 ગોડાઉનમાં જે ડાંગરનો માલ હતો, પાક હતો, તે સમગ્ર પલળી ગયો. આ અંગે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, જેની ઓફિસ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવી છે, ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે. પુરવઠા અધિકારી સાથે વાતચીત કરવાની કોશિશ પણ કરી, પરંતુ ટેલિફોનિક ચર્ચા દરમિયાન તેમણે કોઈપણ પ્રકારનું નિવેદન આપવા ઇનકાર કર્યો છે. સૌથી મહત્વની વાત છે કે જે પ્રકારે વરસાદ વરસ્યો સમગ્ર ગુજરાતની અંદર, એમાં ભારે વરસાદને કારણે નુકસાનની વાત છે, તેમાં સરકારી અનાજને પણ સૌથી મોટું નુકસાન થયું છે. અને આ સરકારી અનાજને જે સૌથી મોટું નુકસાન થયું છે, તેમાં 3 ગોડાઉનની અંદર ડાંગર જે પલળી ગઈ હતી તેને ખાસ કરીને અન્ય જગ્યાએ ખસેડવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી પાસે આ પ્રકારના વિડીયો પણ આવ્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ અંગે અધિકારી કશું પણ બોલવા તૈયાર નથી. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વરસાદ બાદ સમીથી શંખેશ્વરને જોડતો હાઈવે બિસ્માર બન્યો છે. રોડ પર ઠેર ઠેર નાના મોટા ખાડાઓ અને હાઈવે પરની કપચીઓ નીકળી ગઈ છે. જર્જરિત રોડના કારણે વાહન વ્યવહાર તથા ધૂળની ડમરીઓ ઉડવાથી વાહન ચાલકોને અડચણરૂપ બની રહી છે. ખાડાવાળા રોડને કારણે વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે. શંખેશ્વર જૈન તીર્થધામ તરીકે દેશમાં પ્રખ્યાત છે. અહીં રોજના હજારો શ્રદ્ધાળુઓ વાહનો લઈને આવે છે, ત્યારે જર્જરિત હાઈવેને લઈ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વાહન ચાલકોએ સત્વરે રોડ રિપેરિંગની માંગ કરી છે. નવાઈની બાબત તો એ છે કે સમી શંખેશ્વર રોડ 3 વખત રિપેર કરવા છતાં રોડ બિસ્માર જોવા મળી રહ્યો છે. રોડની કામગીરી કરનાર સુપરવાઇઝરે કહ્યું, વરસાદ અને ભેજના કારણે રોડ રિપેર કરવા છતાં બેસી જાય છે, પરંતુ રોડના કામમાં ભ્રષ્ટાચારની ગંદા પાણી રહ્યા હોવાનું પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે. સમી શંખેશ્વર એટલો બધો બિસ્માર રસ્તો છે, અને ભૂવા પડ્યા છે ને, એક્સિડન્ટ થયું છે અને બહુ તકલીફ વાળું છે. કોઈનું સાધન પલટી મારે એવું છે. આ રસ્તો બહુ ખરાબ છે.